ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં પ્રક્રિયા સ્વાધ્યાય 2 માં પ્રશ્ન 3, પ્રશ્ન 5, પ્રશ્ન 6, પ્રશ્ન 8 અને પ્રશ્ન 12 જોઈશું. સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન 3 અને ઉદાહરણ 10 અને 11 જોઈશું. ઉદાહરણ 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રત્યેક દાખલાઓનું વેઇટેજ 2 માર્ક્સનું છે. ઓકે, તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. સ્વાધ્યાય સાબિત કરો કે પ્રશ્ન 3 2 times sin inverse 3/5 is equal to tan inverse of 24/7. સ્ટાર્ટ કરીશું LHSથી. બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલો છે. સપોઝ કે આ કોણ થીટા છે, બરાબર છે? તો આપણને શું આપેલું છે? sin inverse 3/5 એને હું થીટા લઈ લઉં છું, બરાબર? તો સામેની બાજુ 3 એટલે કર્ણ 5 થશે. 3 4 બાજુ ગ્રુપ ખબર છે એટલે પાછળની બાજુ 4 આવશે, બરાબર છે? ઓકે, ચાલો હવે અને હું શું લખી શકું? 2 times tan inverse માં ફેરવી દો. તો tan inverse ઓફ શું લખાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સમજાય છે? ઓકે, તો આપણે કોનો ઉપયોગ કર્યો? ત્રિકોણમિતીય આંતરસંબંધનો ઉપયોગ કર્યો છે, રાઈટ? ઓકે, ચાલો. માટે LHS is equal to tan inverse 3/4 plus tan inverse 3/4. આમ હું લખી શકું છું. તો is equal to tan inverse of 3/4 plus 3/4 આખાના છેદમાં 1 minus 3/4 into 3/4, બરાબર છે? ઓકે, તો બાજુમાં કારણ આપી દઈએ છે તો આપણને સૂત્ર ખબર છે. tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 minus xy, જ્યાં 1 minus xy is greater than 0, બરાબર છે? ચાલો હવે આપણે ચેક કરીએ અહીંયા. તો 1 minus 3/4 into 3/4, તો 1 minus 9/16, બરાબર? સાદું રૂપ શું થશે? 16 minus 9/16, 7/16 દેખાય છે? greater than 0. સમજાય છે? તો આપણે 1 minus xy પ્રમાણે આપણે સાદું રૂપ આપી દીધું છે. ઓકે, ચાલો. તો tan inverse of 6/4 થશે અને છેદમાં સાદું રૂપ આપણે કમ્પ્લીટ કર્યું છે. કેટલું આવે છે? 7/16. સમજાય છે? ઓકે, ચાલો. તો is equal to tan inverse of 6/4 into 16/7, બરાબર છે? ઓકે, ચાલો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 કેન્સલ થશે. ઓકે, તો is equal to tan inverse of અને અહીંયા હજી બીજા 2 કેન્સલ થશે તો અહીંયા 8 લખાશે તો કેટલા આવી જાય છે? 24/7 tan inverse of 24/7 તો is equal to RHS થશે, બરાબર છે? ઓકે, લખો. ઓકે, હવે પ્રશ્ન 3 હું બીજી રીતથી બતાવું છું. 2 times sin inverse 3/5 is equal to tan inverse of 24/7 સાબિત કરવા માટે tan of 2 times sin inverse 3/5 is equal to 24/7 બતાવવું પડે, બરાબર? હવે હું sin inverse 3/5 ને થીટા ધારું તો વિથ ડબલ ઇમ્પ્લિકેશન 3/5 is equal to sin theta, બરાબર છે? એ આપણે લખી શકીએ છીએ. ઓકે, તમે જોઈ શકો છો કે 3/5 this belongs to close -1, 4, બરાબર છે? ઓકે, સ્ટાર્ટ કરીએ LHS થી. ઓકે, બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલો છે. 3 4 5 નું ગ્રુપ ખબર જ છે આપણને. તો sin inverse of 3/5 ને શું કહેવાશે? tan inverse of 3/4, રાઈટ? ઓકે, તો tan of 2 times tan inverse 3/4. ચાલો હવે એનું સાદું રૂપ આપવાનું છે. તો tan of tan inverse 3/4 plus tan inverse 3/4, તો tan of tan inverse of 3/4 plus 3/4 upon 1 minus 3/4 into 3/4, બરાબર છે? છેદ is greater than 0. શું આપણે આગળ જે એપ્લાય કર્યું તે જ છે. tan inverse x plus tan inverse y is equal to tan inverse x
plus y upon 1 minus xy, જ્યાં 1 minus xy is exactly greater than 0. ઓકે, સાદું આપી દો તો tan inverse of 6/4 into 16/7, સાદું આપો તો tan inverse of 24/7. હવે સૂત્ર નવું આવે છે tan inverse x is equal to x because x belongs to capital R. માટે tan inverse 24/7 is equal to 24/7 હું લખી શકું છું, બરાબર? ઓકે, તો આ જ આપણી RHS થશે. સમજાય છે? ઓકે, બરાબર છે. ચાલો, હવે આપણે લખ્યું છે કે 2 times sin inverse 3/5 is equal to tan inverse of 24/7 સાબિત કરવા માટે tan of 2 times sin inverse 3/5 is equal to 24/7 બતાવવું પડે. આ સ્ટાર્ટિંગમાં લખી દીધું છે, બરાબર? એટલે આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. એટલે પાછી તમારે આના પરથી આ બતાવવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે પ્રશ્ન 5 જઈશું. cos inverse of 4/5 plus cos inverse of 12/30 is equal to cos inverse of 33/65. બરાબર છે? ચલો, તો પાંચમા દાખલાની આપણે RHS લખી દીધી છે. બાજુમાં બે કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલા છે. તો કે કાટકોણ ત્રિકોણ ABC છે, બરાબર છે? C આગળ ધારો કે ખૂણો θ બનાવે છે, બરાબર? એટલે આપણે શું થઈ ગયું કહેવાય? cos inverse of 4/5 is equal to θ, which double implication 4/5 is equal to cos θ, બરાબર છે? અને cos inverse of 12/13 એને હું આલ્ફા ધારું તો which double implication 12/13 is equal to cos alpha, બરાબર છે? હવે તો નીકળાવો ખબર જ છે કે 4/5 belongs to close -1, અને 12/13 belongs to પણ close -1, બરાબર છે? એટલે હું આમ લખી શકું છું. ઓકે, હવે આપણે 3-4-5 ગ્રુપ મોડે જ કરેલું છે, બરાબર છે? તો cos inverse of 4/5 ને હું શું લખું છું? tan inverse of સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ત્રિકોણમિતિ આંતર સંબંધનો ઉપયોગ કરું છું. સમજાય છે? ઓકે, ચલો, cos inverse of 12/13 ને હું આલ્ફા ધારું. કેપિટલ R આગળ ધારો કે આલ્ફા ખૂણો બનાવે છે, બરાબર છે? તો 5/3 નું ગ્રુપ આપણને ખબર જ છે. તો cos inverse of 12/13 ને શું કહેવાશે? tan inverse of સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે tan inverse of 5/12, બરાબર છે? ઓકે, આ બધું તમને એક્ઝામમાં લખવાની જરૂર નથી, માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે બતાવું છું. ચાલો, તો આપણે આનું સૂત્ર મૂકીશું. તો સૂત્ર શું આવશે? tan inverse of 3/4 plus 5/12 upon 1 minus 3/4 into 5/12, બરાબર છે? ઓકે, હવે તમને સ્પષ્ટ દેખાય છે કે છેદ કેવો છે? એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0, બરાબર છે? સૂત્ર તમે કયું એપ્લાય કર્યું? તો કે tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 minus xy, જ્યાં છેદ is greater than 0, બરાબર છે? ઓકે, ચાલો, માટે LHS is equal to, બરાબર છે? શું લખાશે? tan inverse of, લસા લઈ લઈએ તો 36 + 20 આખાના છેદમાં 48 - 15, બરાબર છે? ઓકે, તો અંશ અને છેદમાંથી છેદનું પદ 48 કેન્સલ થશે, બરાબર છે? અંશમાં તમારો શું આવે છે? 36 + 20/48 ને છેદમાં શું આવશે? 48 - 15 upon 48, તો 48 કેન્સલ થશે. તો tan inverse of 56 upon 33. ચાલો, હવે થોડું સ્માર્ટ વર્ક કરીશું. તો આપણે જમણી બાજુ શું લાવવાની છે? cos inverse 33 upon 65, બરાબર છે? ઓકે, ફરી પાછો બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરીશું. ચાલો,
સપોઝ કે આ ખૂણો બીટા છે, રાઈટ? ઓકે, તો આ 56, આ 33, તો આ કર્ણક માપ શોધવાનું છે. તો OM બરાબર શું કહેવાશે? વર્ગમૂળમાં 56 નો સ્ક્વેર પ્લસ 33 નો સ્ક્વેર. આ રીતે શોધવું પડશે, પણ હું થોડું સ્માર્ટ વર્ક કરું છું. તો તમને દેખાય છે કે cos ઇન્વર્સ ઓફ 33/65 આપેલા છે, સમજાય છે? એટલે અહીંયા કર્ણ કોણ છે પરસેન્ટેજ ખબર પડે, ક્લિયર થાય છે? બરાબર. ધારો કે હું આમ લખું કે cos ઇન્વર્સ 33/65 is equal to બીટા, તો મને શું બતાવે? 33/65 is equal to cos બીટા. તો દેખાય છે પાસેની બાજુ 33 અને કર્ણ 65, સમજાય છે? એટલે આપણી પાસે પ્રોપર મેથડ તો છે જ, બરાબર છે? પાયથાગોરસના નિયમથી આપણે કર્ણનું માપ લાવી શકીએ છીએ, પણ સાબિત કરવાની જમણી બાજુ જોશો તો ખબર પડી જવાની છે કે પાસેની બાજુમાં 33 છે, તો આ 65 કર્ણનું જ માપ છે, બરાબર છે? ઓકે, હું આમ લખી દઉં છું અને પછી સીધું લખું છું કે tan ઇન્વર્સ ઓફ 56/33, તો ડાયરેક્ટ શું લખાશે? cos ઇન્વર્સ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર છે? તો ઇઝ ઇક્વલ ટુ RHS, રાઈટ? ઓકે. સ્વાધ્યાય 2 પ્રશ્ન 6, સાબિત કરો કે cos ઇન્વર્સ ઓફ 12/13 પ્લસ sin ઇન્વર્સ ઓફ 3/5 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ ઓફ 56/65, રાઈટ? ઓકે, હવે બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દઈએ છીએ. સપોઝ કે cos ઇન્વર્સ 12/13 ઇઝ ઇક્વલ ટુ બીજા લાવું છું અને sin ઇન્વર્સ ઓફ 3/5 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા લાવું છું, રાઈટ? ઓકે, તો તમને ખબર છે કે cos ઇન્વર્સ ઓફ 12/13 ઇઝ ઇક્વલ ટુ થીટા વિથ ડબલ ઇન્ટિગ્રેશન 12/13 ઇઝ ઇક્વલ ટુ cos લખી શકું છું. કેમ? કારણ કે 12/13 બિલોંગ્સ ટુ ક્લોઝ -1, બરાબર છે? ઓકે. sin ઇન્વર્સ ઓફ 3/5 ઇક્વલ ટુ આલ્ફા which double integration 3/5 is equal to sin alpha હું લખી શકું છું. કેમ? કારણ કે 3/5 belongs to close -1, સમજાય છે? આપણને ખબર છે, એક્ઝામમાં રાઇટિંગમાં બતાવવાની જરૂર નથી. ઓકે, હવે આપણે ગ્રુપ 5/13 નું ખબર જ છે, એટલે આપણને ખબર પડે કે ત્રિકોણ ABC માં સામેની બાજુની કિંમત 5 આવવાની છે. ઓકે, ચલો હવે આપણને 3, 4, 5 નું ગ્રુપ પણ ખબર છે. તો કાટકોણ ત્રિકોણ PQR માં પાસેની બાજુ ની કિંમત 4 થશે એમ ખબર છે. ઓકે, ચલો cos ઇન્વર્સ ઓફ 12/13 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan ઇન્વર્સ ઓફ 5/12, બરાબર? ત્રિકોણમિતિ આંતરસંબંધનો ઉપયોગ કરી પ્લસ ચલો sin ઇન્વર્સ ઓફ 3/5 પરથી લખ્યું છે tan ઇન્વર્સ, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સમજાય છે? ઓકે, તો કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દો, બરાબર છે? તો આપણે ત્રિકોણમિતિ આંતરસંબંધ સૂત્ર બાજુમાં લખવાની જરૂર નથી. ચાલો હવે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, તો આપણને આ સૂત્ર ખબર જ છે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ x પ્લસ y અપોન 1 માઇનસ xy, જ્યાં છેદ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0, બરાબર છે? તો અહીં હું ચેક કરું છું 1 માઇનસ xy, તો 1 માઇનસ 5/12 ઇન્ટુ 3/4 સાદુરૂપ આપું તો શું થશે? 48 માઇનસ 15 અપોન 48 સાદુરૂપ આવવાનું છે, બરાબર છે? તો શું દેખાય છે આપણને? સાદુરૂપ 33/48 which is exactly greater than 0, બરાબર છે? દાખલા તરીકે હું એપ્લિકેશન કરી શકું છું, એટલે લખું છું કારણ કે આની એપ્લિકેશન કરવાનું છે. ચાલો સૂત્ર મૂકીએ. તો tan ઇન્વર્સ ઓફ 5/12 પ્લસ 3/4 આખાના છેદમાં 1 માઇનસ 5/12 ઇન્ટુ 3/4, બરાબર છે? ઓકે, ચલો માટે LHS ઇઝ ઇક્વલ ટુ લસા લઈ લો તો શું આવશે? tan ઇન્વર્સ ઓફ પૂર્ણામાં લસા લેવાનો છે, તો 20 + 36, બરાબર છે? ઓકે, આખાના છેદમાં 48 અને આખાના છેદમાં
33/48 બરાબર છે. ઓકે, આ સાદુરૂપ આપણે જે છેદનું છે અહીંયા આપણે આપી દીધું છે, સીધી કિંમત મૂકીશું. ઓકે, માટે LHS is equal to tan inverse of 56/33. ચાલો હવે દીકરાઓ RHS શું લાવવાની છે આપણે? તો sin inverse 56/65 બરાબર છે. આ પ્રશ્ન 6 ની RHS. ઓકે, ચાલો હવે ફરી પાછા બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરીશું અને હું બીટા કહી દઉં છું MNO. આ કાટકોણ ત્રિકોણ છે. ચાલો તો સામેની બાજુ 56, પાસેની બાજુ 33. ઓકે, ફરી પાછું આપણે સ્માર્ટ વર્ક કરીશું. તો RHS માં આપણને શું આપ્યું છે? sin inverse of 56/65. ધેટ ઇઝ sin inverse of સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીંયા કર્ણ તમારો 65 જ આવવાનો છે. સમજાય છે? તો સીધું લખું છું sin inverse સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ઇઝ ઇક્વલ ટુ તમને RHS મળી જવાની છે. સમજ પડે છે? ઓકે, ચાલો આપણે સ્માર્ટ વર્ક કર્યું તો તમને ખબર જ છે કે આ MO ની કિંમત કેવી રીતે શોધાશે? MO ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 56 નો સ્ક્વેર પ્લસ 33 નો સ્ક્વેર. બરાબર છે? ઓકે, તો ઇઝ ઇક્વલ તમે સાદુરૂપ આપશો તો 42/25 આવશે અને 42/25 નો વર્ગમૂળ 65 થશે. બરાબર છે? ઓકે, સ્વાધ્યાય 2 પ્રશ્ન 8. સાબિત કરો કે tan inverse of 1/5 plus tan inverse of 1/7 plus tan inverse of 1/3 plus tan inverse of 1/8 is equal to pi/4. બરાબર છે? ઓકે, હવે તમે દીકરાઓ જોઈ શકો છો કે અહીંયા પ્રશ્ન 8 માં જે LHS છે એમાં હું આ રીતે બે બ્રેકેટ આપી દઉં છું અને સ્ટાર્ટ કરીએ LHS. રાઈટ? તો tan inverse 1/5 plus tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8. બરાબર છે? ઓકે, હવે દીકરાઓ તમને સૂત્ર ખબર જ છે કે tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 minus xy, જ્યાં 1 minus xy is greater than 0. એનો જ અર્થ છે xy કેવો છે? less than 1. બરાબર છે? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1/5 into 1/7 1/35 less than 1 થાય. તમે આ રીતે પણ બતાવી શકો છો અથવા 1 minus 1/35 શોધીને જે greater than 0 છે એવું પણ તમે બતાવી શકો. બરાબર? આટલા આપણે આ રીતે કરતા તો 1 minus 1/5 into 1/7. બરાબર છે? તો તમે સાદુરૂપ આ રીતે પણ બતાવી શકો છો. બરાબર? એટલે સાદુરૂપ શું આવશે? 34/35 which is exactly greater than 0. તમે આ રીતે પણ બતાવી શકો. ચાલો આને માટે તો 1/3 into 1/8 તો 1/24 less than 1. બરાબર છે? ઓકે, ચાલો તો સૂત્ર મૂકો. tan inverse of 1/5 plus 1/7 આખાના છેદમાં 1 minus 1/5 into 1/7 plus tan inverse of 1/3 plus 1/8 આખાના છેદમાં 1 minus 1/3 into 1/8. બરાબર છે? ચાલો સાદુરૂપ આપીશું. તો tan inverse of 7 plus 5 upon 35 minus 1. Okay. Plus tan inverse of 8 plus 3 upon
24 minus 1 બરાબર છે ઓકે આટલું કમ્પ્લીટ કરી દો ઓકે તો આના પછીનું સ્ટેપ આવશે tan inverse of 12 upon 34 plus tan inverse of 11 upon 23 બરાબર છે તો ફરી પાછું tan inverse x plus tan inverse y પ્રમાણે સૂત્ર એપ્લાય થાય કે એને ચેક કરી લઈએ છે તો 6 upon 17 into 11 upon 23 એટલે less than 1 જ થવાનું છે તો સૂત્ર એપ્લાય કરો tan inverse of 6 upon 17 plus 11 upon 23 આખાના છેદમાં 1 minus 6 upon 17 into 11 upon 23 બરાબર છે લસા લઈ લો સાદુરૂપ આપો તો tan inverse of 325 upon 325 એટલે tan inverse 1 so is equal to tan inverse of tan pi by 4 is equal to pi by 4 હું લખી શકું છું કારણ કે tan inverse of tan x is equal to x where x belongs to open minus pi by 2 comma pi by 2 અહીંયા x ની કિંમત pi by 4 છે તો તમે જોઈ શકો છો કે this belongs to open minus pi by 2 comma pi by 2 right okay એટલે tan inverse of tan pi by 4 is equal to pi by 4 લખી દીધું છે તો is equal to RHS okay લખો સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 4 સાબિત કરો કે 2 times tan inverse 1 upon 2 plus tan inverse 1 upon 7 is equal to tan inverse of 31 upon 17 તો LHS થી સ્ટાર્ટ કરીશું 2 times tan inverse 1 by 2 લખો tan inverse 1 by 2 plus tan inverse 1 by 2 બરાબર એટલે plus tan inverse 1 upon 7 ઓકે હવે આ બે પદનો સરવાળો તો એને માટે આપણે આ સૂત્ર એપ્લાય કરીશું તો દેખાય છે કે xy is equal to 1 by 4 less than 1 બરાબર છે ઓકે તો સૂત્ર એપ્લાય કરો tan inverse of 1 by 2 plus 1 by 2 આખાના છેદમાં 1 minus 1 by 4 તો is equal to tan inverse of ઉપર સાદુરૂપ 1 થશે છેદમાં સાદુરૂપ 3/4 થવાનું છે એટલ આપી દીધું છે બરાબર ઓકે હવે આપણે પ્લસ ટર્મ્સ લખી દઈએ પ્લસ કોણ છે tan inverse 1 upon 7 પ્લસ tan inverse 1 upon 7 બરાબર છે ઓકે ચાલો હવે આ રીઝન અહીંયા આપેલું છે સ્ટાર્ટ કરીએ તો આનું સાદુરૂપ LHS is equal to tan inverse 4/3 plus tan inverse 1 upon 7 તો ફરી પાછું આપણે ચેક કરીશું xy is equal to 4/3 into 1 upon 7 which is less than 1 ફરી પાછું ઉપર સૂત્ર એપ્લાય કરીશું તો LHS is equal to tan inverse of 4/3 plus 1 upon 7 આખાના છેદમાં 1 minus 4/3 into 1 upon 7 બરાબર છે ઓકે લસા લઈ લો તો tan inverse of 28 plus 3 આખાના છેદમાં 21 minus 4 ચાલો તો સાદુરૂપ શું આવશે માટે LHS is equal to tan inverse of 31 upon 17 તો is equal to RHS બરાબર છે ઓકે લખો ઉદાહરણ 11 બે માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાબિત કરો કે sin inverse of 12 upon 13 plus cos inverse of 4/5 plus tan inverse of 63 upon 16 is equal to pi તો સ્ટાર્ટ કરીએ LHS થી બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલા છે sin inverse of 12 upon 13 તો એને હું આલ્ફા લઉં છું આપણું આલ્ફા છે સામેની બાજુ 12 કર્ણ 13 તો પાછળની બાજુ 5 થશે 5/13 નું ગ્રુપ આપણને મળે છે ઓકે cos inverse 4/5 ને હું બીટા પસંદ કરું તો પાછળની બાજુ 4 છે કર્ણ 5 છે તો સામેની બાજુ 3 થશે 3 4 5 નું ગ્રુપ આપણને ખબર છે ઓકે ચાલો તો sin inverse of 12 upon 13
એટલે tan ઇન્વર્સ ઓફ 12/5 લખાશે એટલે cos ઇન્વર્સ ઓફ 4/5 ને tan ઇન્વર્સ ઓફ 3/4 લખાશે બરાબર વત્તા ત્રીજું પદ એઝ ઇટ ઇઝ tan ઇન્વર્સ ઓફ 63/16 હવે આ પહેલા જે બે ટર્મ્સ છે ને બ્રેકેટમાં મૂક્યું છે એને માટે હું સૂત્ર એપ્લાય કરવા માંગુ છું તો ચેક કરું છું કે xy = 12/5 * 3/4 તો 9/5 which is greater than 1 that is xy does not less than 1 બરાબર છે એટલે આપણે આગળ જે સૂત્ર જોઈ ગયા એ અહીંયા આપણે એપ્લિકેશન કરી શકતા નથી સમજાય છે તો આપણે આગળ કઈ સૂત્ર જોયું દીકરાઓ તો આપણે જોઈ ગયા કે 1 - xy is greater than 0 तो tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 - xy બરાબર છે તો અહીંયા xy કેવો આવે છે greater than 1 1 - xy greater than 0 that is xy is less than 1 તમને ખબર જ છે ઓકે તો આ સૂત્ર અહીંયા એપ્લાય થતું નથી તો તમને એક નવું સૂત્ર આપું છું આ સૂત્ર તમને આ નવી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પણ જૂની બુકમાં આ સૂત્ર અમે એપ્લાય કરતા હતા બરાબર છે ક્યારે કે જ્યારે xy greater than 1 તો એક નવું સૂત્ર શીખીશું તો કે xy is greater than 1 અથવા તો 1 - xy is less than 0 તો tan inverse x plus tan inverse y is equal to pi plus tan inverse of x plus y upon 1 - xy સમજાય છે તો એ સૂત્ર આપણે અહીં એપ્લાય કરીએ છીએ તો pi plus tan inverse of 12/5 plus 3/4 upon 1 - 12/5 into 3/4 plus tan inverse 63/16 લસા લઈ લો સાદરૂપ આપો તો સાદરૂપ શું આવશે pi plus tan inverse of 63/-16 plus tan inverse of 63/60 હવે તમને ખબર છે કે tan inverse of -z તો minus tan inverse z લખી શકાય માટે tan inverse of 63/-16 ને હું શું લખીશ minus tan inverse 63/16 લખીશ રાઈટ ઓકે તો છેલ્લું સ્ટેપ શું મળશે pi minus tan inverse of 63/16 plus tan inverse 63/60 તો is equal to pi is equal to RHS રાઈટ ઓકે ઉદાહરણ 11 બીજી રીતથી બતાવું છું તો ધારો કે sin inverse 12/13 equal to alpha માટે sin alpha equal to 12/13 cos inverse of 4/5 equal to beta માટે cos beta equal to 4/5 and tan inverse of 63/16 is equal to gamma માટે tan gamma is equal to 63/16 બરાબર છે ઓકે ચાલો હવે આપણે ત્રિકોણમિતિ આંતરસંબંધનો ઉપયોગ કરીશું તો સામેની બાજુ 12 છે કર્ણ 13 છે તો પાછળની બાજુ 5 થશે તો tan alpha બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે 12/5 cos beta 4/5 બરાબર છે તો પાછળની બાજુ 4 છે કર્ણ 5 છે તો સામેની બાજુ 3 થશે 3 4 5 નું ગ્રુપ ખબર જ છે તો tan beta is equal to સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ બરાબર છે તો tan beta equal to 3/4 થઈ ગયું છે tan gamma તો 63/16 આપણને ખબર જ છે બરાબર છે ઓકે તો તમે આટલું પહેલા કમ્પ્લીટ કરી દો ઓકે હવે તમને ખબર છે કે ત્રિકોણ માટે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ પાઈ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો પાઈ 180 અંશ થાય છે બરાબર તો આપણે આલ્ફા બીટા ગામા ખૂણા પસંદ કરેલા છે એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ પાઈ હવે tan ઓફ આલ્ફા પ્લસ બીટા સૂત્ર મૂકો tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઈનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા ચલો tan આલ્ફા અને tan બીટાની કિંમત મૂકી દો સાદુરૂપ આપો તો tan ઓફ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 48 પ્લસ 15 અપોન 20 minus 36 માટે tan of alpha plus beta equal to 63 upon minus 60 right okay હવે તમે જો કે આપણને tan gamma કેટલું આપેલું છે 63 upon 16 છે તો હું આમ વાંચી શકું અને minus 1 બ્રેકેટમાં 63 upon 16 બરાબર છે તો 63 upon 60 ની કિંમત હું tan gamma મૂકી દઉં છું આગળ માઈનસ લખું છું ઓકે હવે minus tan gamma ની વેલ્યુ હું શું લખું છું tan of pi minus gamma સમજાય છે ઓકે તો tan of alpha plus beta is equal to tan of pi minus gamma થાય છે માટે alpha plus beta equal to pi minus gamma માટે alpha plus beta plus gamma is equal to pi થઈ જાય છે બરાબર છે હવે alpha beta gamma ની કિંમત તમે આના પરથી પણ લખી શકો છો પણ આપણે સાબિત શું કરવાનું છે sin inverse 12/13 plus cos inverse 4/5 plus tan inverse of 63
63/16 ઇઝ ઇક્વલ ટુ પાઈ. એ આપણે સાબિત કરવાનું છે. તો સ્ટાર્ટિંગમાં આપણે sin ઇન્વર્સ 12/13 ને જ આલ્ફા કીધું, એના પરથી tan આલ્ફા લખેલો હતો. cos ઇન્વર્સ ઓફ 4/5 ઇક્વલ ટુ બીટા, તો એના પરથી જ tan લખેલો હતો. અને tan ઇન્વર્સ ઓફ 63/16 ઇક્વલ ટુ ગામા, તો એના પરથી જ tan ગામા લખેલો હતો. બરાબર છે. તો tan ઇન્વર્સ ઓફ 12/5 પછી શું લખી શકાય? sin ઇન્વર્સ ઓફ 12/13, tan ઇન્વર્સ ઓફ 3/4, તો cos ઇન્વર્સ ઓફ 4/5 અને tan ઇન્વર્સ ઓફ 63/16, તો tan ઇન્વર્સ ઓફ 63/16 જ આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ પાઈ. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઉદાહરણ 10 સાબિત કરો કે sin ઇન્વર્સ ઓફ 3/5 minus sin inverse of 8/17 is equal to cos inverse of 84/85. બરાબર છે. તો સ્ટાર્ટ કરશું LHS થી. ઓકે, sin inverse of 3/5 equal to alpha, એટલે sin alpha શું થાય? 3/5. તો આ આલ્ફા નો છે સામેની બાજુ 3 થશે, કર્ણ 5 થશે, તો પાછળની બાજુ 4 થશે. બરાબર છે. ઓકે, 3 4 5 નું રૂપ આપણને ખબર છે. તો sin inverse alpha/17 equal to beta, એટલે sin beta શું થાય? તો કે 8/17, તો પાછળની બાજુ 15 થશે, 8 15 17 નું રૂપ આપણને ખબર જ છે. ઓકે, ચાલો. તો tan inverse 3/4 minus tan inverse of 8/15 ત્રિકોણમિતિ આંતરસંબંધનો ઉપયોગ કરીએ. ચલો, હવે સૂત્ર આપણને ખબર છે કે tan inverse x minus tan inverse y is equal to tan inverse of x minus y upon 1 plus xy, જ્યાં z is exactly greater than 0. ઉપયોગ કરે સૂત્રનો. તો tan inverse of 3/4 minus 8/15 upon 1 plus 3/4 into 8/15. લસા લેવો. તો tan inverse of 45 minus 32 upon 60 plus 24. બરાબર છે. એટલે is equal to tan inverse of 13/84. ચાલો, હવે થોડું સ્માર્ટ વર્ક કરીશું. જમણી બાજુ cos inverse of 84/85 લેવાનું છે. તો તમે એ જોઈ શકો છો tan inverse of શું વાંચી શકાય? સામેની બાજુ 13 ને પાસેની બાજુ 84. અહીંયા તમે શું વાંચો? cos inverse of પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો હું સીધું જ એપ્લાય કરું કે is equal to cos inverse of 84/85 જ આવશે. હું જમણી બાજુ પરથી લખી રહ્યું છું. બરાબર, આ એક સ્માર્ટ વર્ક છે. અથવા તો તમે કર્ણનું માપ શોધી કાઢો. તો mo બરાબર વર્ગમૂળમાં 13 નો વર્ગ વત્તા 84 નો વર્ગ. સાદું રૂપ આપો તો mo બરાબર વર્ગમૂળમાં 72 આવશે. માટે mo બરાબર વર્ગમૂળમાં 85 નો સ્ક્વેર. એટલે mo is equal to 85. બરાબર છે. તો થોડું સ્માર્ટ વર્ક કરવાનું. ઓકે, તો આના પર તમે ડાયરેક્ટ લખી શકો. કર્ણ 85 જ આવવાનું છે. અને tan inverse of 13/84 ને શું કહેવાય છે? cos inverse of 84/85 is equal to RHS. ઓકે,